દક્ષ મહારાજે ભગવાન શ્રી હરિને વિનંતી કરી કે પ્રભુ આપ પધાર્યા છો, ધન્ય મારે ત્યાં સાક્ષાત જોગ માયા પુત્રી સ્વરૂપે પ્રગટી, એનું નામકરણ આપ કરો. વિષ્ણુ ભગવાનને નામકરણ કરવાની વિનંતી દક્ષ મહારાજે કરી છે. દક્ષ મહારાજની વિનંતી સાંભળી અને સાક્ષાત નારાયણે દક્ષને કહ્યું કે જેના નામ હજારો આ સંસારમાં છે એને હું શું નામ આપું? માડી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી? જગદંબાને પણ છતાં તમે મને મહાનતા આપો છો, તમે મને વિશેષણ આપો છો. તો તદોમેતિ નામ ચક્રે તસ્ય દક્ષાસ્તદાક્ષયા. દક્ષ મહારાજે કહ્યું ત્યારે વિષ્ણુ ભગવાને નામકરણ કર્યું કે હું આ તમારી દીકરી સાક્ષાત જગદંબા, પણ એને ઉમા નામ આપું છું. હવે આજથી આ દીકરી ઉમાના નામે, ઉમિયાના નામે ઓળખાશે. તદોમેતિ નામ ચક્રે ઉમેતિ નામ તસ્ય દક્ષાસ્તદાક્ષયા. દક્ષની દીકરી એટલે દક્ષયા તરીકે પણ ઓળખાશે, દક્ષા તરીકે પણ ઓળખાશે. અને જ્યાં ઉમિયતી નામ, ઉમા નામ આપ્યું, તમામ મહાત્માઓએ ઉમિયાના નામનો જય ઘોષ કર્યો, દેવતાઓએ જેવો ઘોષ કર્યો છે.